કેટલી ઠંડી લાગે છે બાપા. હાય મારે તો કેવા થઈ ગયા છે હાથના બધું. આ બોડી લોશન લાવવું પડશે લાગે સારો. ડોસા આ શું કરે છે આખો દારો અંદર? આ રહ્યો મારી માં. આ રહ્યો શું કરો છો? અહીંયા આવો ને, અહીંયા બેઠો બેસો મારા જોડે. મારી માની છોકરા આ ફેશન વાળું બૈરું લાવીને તો મારી માની છોકરાની જિંદગી ગમણ ભમણ. બોલો શું સેવા કરું તમારી? આખો દિવસ શું કરો છો અંદર તમે? ઘરમાં અમિતાભ બચ્ચનનો પિક્ચર ચાલતો એમાં ડાન્સ હતો બે એ પીલે પીલે મોય હતો. ચલો આપણે જોવા જવું છે ટોકીસમાં. પુષ્પા 2 આવ્યું છે, લેડો જઈએ જોવા. પુષ્પા 2 મારા તો બધું 2 થઈ ગયું, બધું ડબલું લઈને જાઉં 2 થઈ ગયું બધું. શાપ તમને રમણ કેટલી વાર મેં કીધું કે કપડાં સારા પહેરો, કપડાં સારા પહેરો. અલી ગયડો છો તો હું ગયડો છો હું હના હારા કપડા લાવો. પેલો બોલ બેટા મોટો પેન્ટ, ના પેન્ટ પહેરવાની ઉંમર છે મારી. તમે પેન્ટ પહેરો કેટલા સારા લાગો, મસ્ત લાગો, હીરો જેવા લાગો એકદમ. આ સસમાન બસમાં કાઢ્યા ને મેં કીધું કે એક બાજુ. ના તો મારી ફેશન છે. અલી ઘરમો છોકરો છે અને છોકરાની બાયડી છે, આમ થોડી તો સુધર. આ ફેશન માં બનતા મને કઈ ખબર ના પડે. આ વ્યસન કાઢી નાખ કલી દો. શું કામ કરીશ તું? તમે બધું જવા દો, મારા માટે બોડી લોશન લેતા આવજો. હે બોડી લોશન? બોડી તો હવે દવાખાનામાં જઉં તાણે હવે બોડી આવે મરેલી બોડી હું છો તારા માટે લાવ. આ છો ના તને શોખ થાય છે બધા. હના શોખ થાય છે હની બોડી. તમે ઠંડીમાં શું લગાવો છો હાથમાં ફાટી જાય એટલે? આપણે તો મારી માણી શોખન ડફળ બફળ કોપરેલ લગાવીએ. એ માથામાં લગાવવાનું હોય ડોસા, કેમ ખબર નથી પડતી તમને? તો સાવ ડોબા જેવા છે, કોઈ ખબર જ પડતી નહીં. ગવાર ભેજ જેવું મને છે. ગવાર છે. ના હું પાડો છું લી. મને ભેજ જેવું મને હું પાડો છું. તમે ઇંગ્લિશમાં કઈ ખબર પડતી નહીં, કેમ બોલ કરો છો ડોસા? ચલો હું જાઉં છું. ક્યાં જાય છે? આ મુએ માની છોકરાને શું આના જેવું બોલવાનું ચાલુ કર. શું જોઈએ? વહુ જોડે જાઉં છું. એના બી થોડું સેન્સ. એ તો હેતરમાં જો બે જણો સારની પોટલી કરો એકર તો રહેવા દે બાપડો બે જણો ને. પણ એ કેવી ફરે છે આજકાલની વહુ, કેવી ફરે છે અને કેવી ફરે છે. તું બરાબર ની ફર. એ હો મારે બાયડી મારો છોકરો બરાબર છે. મારે એને થોડું સેન્સ શીખવાડવું પડે. કોઈ શીખવાડવું નહીં લી. હું કાઢો છે જીવલી છે કે કોઈ શીખવાડવું નહીં આપણે. એ ફરવા દે છોકરો બે જણો એવાની રીતે હો જીવતો. તમને મારે કઈ કેવું નથી, રહેવા દો. એ બાયડી કોઈ ના શીખવાડતી ભાઈ. નોનસેન્સ. વોટ યુ મીન? હા મારી માની છોકરાના ડોશી ના બોલો ઇંગ્લિશ બોલો સારું. તું બંધ થઈ જા. સારું ને મારું કર્યા વગર તાણે હું તારા લીધા તો મને તારો હેઠો રોટલો ખાતા મને શરમ આવે કે મોડી શકીને હું સારું ગુજરાતી બોલાવું છું ને બોલું છું અને તારા જગ્યાએ તો ઇંગ્લિશ ચાલુ થઈ ગયું ને તો મારે માની છોકરાને ફાઈટ કોઈ ઇંગ્લિશ ને કરશે મારું. પેલું તમે બનાવ્યું હતું ને રાઈસ. ના રાઈસ પેલી દાળ નાખી નતો બનાવ ખીચડી. એ મેં કે ખીચડી ખીચડી બીચડી કર્યા વગર ખીચડી કે મસ્ત બનાવી. ભાત કે ભાત. એ બસ એ ભાત. પણ હવે ઇંગ્લિશ નીકળી જાય છે મારી. શું કરું? કયો ડોહા જોક બેઠો સવારનો 7 વાગ્યાનો નખ રંગવા બેઠો તો બરાબર ના નખ રંગ્યા ને હું શીખર કે છોકરા પણ જવું બરસ લગાવીને હું જઉં વહુ જોડે. એને થોડું શીખવાડું ને કંઈક સારું ફરે. કેવી ગંદાથી ફરે છે. એના પપ્પા પાણી બી પાવતું નહીં મને તો. ઊભી કરો ને થોડી. લ્યો બસ કમ્પ્લીટ ઊભા થઈ જાય. બગાડી નાખી બધી મારી. જો આ ડોસા કેમ મારે જિંદગી બગાડી છે. જોકવા છે કે પોટો ઊંધો કરી નાખ્યો હમણાં. હો બસ મેણો મારો. ગોમ વાળો મેણો મારો હો દોત કાઢો મેણો મારો. મારી ડોશી ફેશન વાળી છે એટલા કા આ મારા ડોશી ના વોક છે, તમારો વોક નહીં. મરી જવું તો સારું હતું. મરી જવું તો સારું હતું. તાણે હું હતો લાવ પહેરાવજો. તમારા સેન્ડલ પહેરાવ લાવ. સેન્ડલ વગર તો મને બિલકુલ ના ફાવે પણ આ તો ભૂલી ગઈ. મારા વગર ચાલે? બસ ના ચાલે ડોહા તમારા વગર બી. ચાલો ડોહા હું જાઉં. હા આવજો. બાય બાય. હું શું કર ભાઈ શું લી ભાઈ શું
હું ઇંગ્લિશના શબ્દો શીખર શોધી લાવે છે એ છોકરો ના શીખવાડતી તારો બેટ જાય તારો લોહી પી દઈ છે મારી માને છોકરા હારી મને સર મારો ઘર રમણ ભમણ કરશે એમાં છોકરો પણ છે મને જવા દે છે કા છોકરોને હું શીખવાડશે અત્યારે હાલ મને બે કઈ જઈશ હા હેડ વાંધો આમ અલે સીધી હેડ આ પેલા નાગરબા જોશન ક્યાં જોજા 70 ની ડોસી તઈ ના સોયા ડસ આવી એક પોટલી ચાલશે ને હા ઓલી બહુ થઈ ના એમ તો હોત ના હતી ભાઈ ફેસી દાબાનું હા ચાલ વાટી બાગ ચાલ ના જોવા બેહવા માટે નખવા માટે હા તે આવી જઈશ હા પેલું દાંતે ઉઠા તો મેકી મોય તો મેકી દાંતે ઓ ભરાય બરાબર ને તો બરાબર છે એ બોલ જલ્દી ગેજી ફટોફટ જીએ ગેજી નહીં શાક લઈ આવજો પછી રોતી રાખી લે પાવ તને પકડી શું કરે છે બંને છોકરાઓ હા શું કરો છો પોયમાં લઈ ગેજી છે વાવ સાલ લઈ લેજો મને ઉપડા દેજે જો લે પાવ એ મૂક બધું શું કરે છે ગાંડા જેવું બધું તો કેમ તને કઈ ખબર નથી પડતી ઉધા માતા હા હું કદી ઘાસ ઉપાડું છું તે જોઈ મને કદી ના તો પછી તો શું કરવાનું વાતમ ના આવતી ના અરે માથા તને કઈ ખબર ના પડે બંધા તું અમાર કામ ગાંડા જેવો છે તું તારા બાપ જેવો એ ઉપર લે લે ફટોફટ મેં શું કીધું ફેશનમાં રહેવાનું હું તને લઈ જાઉં સાંજે ફેશિયલ કરાવવા લઈ જાઉં તારા હેર મસ્ત કરાવી નાખું સારું બરાબર બાપા કઈ દવા કામ આવું તને થપ્પડ મારીશ ને હું તા બોલ બોલ કરે છે વચ્ચે ખાઈએ તું વળી ને માર બેરાન તાન બધું પેન્સી હા તમે ઉપર લેવડો કીધું મેં એ હું કીધું સોરી ઉપર ન કઈ નહીં બોમાય માં તા અવાજ નહીં કરવાનો ઉપર વચ્ચે કહી દેવાનું આમ હું તો ના પગમાં હે મારી વઈને મારા પાણી સાહેબ તમારા જ ઉપર નહીં તાન માએ કીધું ના માં તો કે તે માં કદી નહીં ઉપાડતો તો હું કરવા ઉપાડું લે આટલા દાડ તું ઉપાડી ના ઉપાડું આવું જો તમ ના પાઈલી તાણ વળી હઈ નું લે તો હે ઉપાય મને હું તો જાઉં છું હવે તમારે ઉપાડવું હોય તો ઉપડા દઉં હું હાલે પાય લોય બીજા આયા તો નથી મને જેવું ખીચે કંપની આવ્યો તારે કંપની ઉપર મારો છોકરો કેરમમાંથી ભાગી ગયેલી એ બાપા બહુ બેટા મારો છોકરો પાત્રો પંચન કેરમમાંથી ભાજી જાય આવડું મોટું પોટલું ના ઉપરાય મને તારી હાવ તો ગોડી છે તારી હાવ તો ગોડી છે ફેશનમાં બરાબર ડાયપણ કરે છે છૂટી જાય વાત કરી દીધી હે તમને ઉપાડતા નહીં આવડતું જુદી બાપા આજે મને પોતા મેં કહા મેલ છે આ તારા માના વોક છે બધા ના શીખવાડીને જઈ એવો બેટા એ તારા હાવ તો ગોડી છે બેટા હે એવું ના કરા રાખવાનું તમે યાર મારી આબરૂ કાઢો છો એ પેલો છોકરો એ બધું જેમ તેમ બોલવાનું ચાલુ લે લે છું નકરી બીજી લાવવાનું બધાની ને આખું માથા ચશ્મા કર્યા છે જે માયા ના તારી માનો હું કરું એક તો કંટાળ્યો હું તો હું ક્યાં કહું ને મારા તાણા હું લોહી પી જાય છે મારી હારી ફેશનમાં હા એ બસ આ પાડ્યું વઢાઈ ગયું બસ એ તો કાલ પગાર આવે ને પૈસા મોકલાવું છો કે પૈસા જોજે આ પાડ્યાના પૈસા માગે છે અને તારે માનો તો એટલી ખબર નહીં પડતી ના પડે ના એટલી ખબર નહીં પડતી પડે છે લે પા લે પા લાવવાનું તમારે બાય એ તો માં તો કે તાર હા એ તારે હા હું તો કે હે હા જાઉં બાબા હું લઈને જાઉં જો તમારી વહુ સાથે જો અમારી વહુ તો ફેશનમાંથી શું પારા જ આવે છે મોટા ચશ્મા આવડા નાવડા ટીવી જેવડા નોટા દૂરબીન જેવા લગાઈને ફરે જાય આ છોકરોને શીખવાડશે ને જો મારી બાયરી ફેશનવાળી થઈ જાય ને તો મારા ભોગ છે ચાની જગ્યાએ કે લે પપ્પા તો આમ તો બધું જૂનું થઈ ગયું હેલો ડેડ યુઅર ટી મારી છોકરો સરપંચીએ ગોમના સરપંચીએ દેખો પોયલા આગા પાછા નહીં કરવાના દૂધ ખાવું હોય તો ભાઈ પોયલા આગા પાછા કરવા પડે ગોમનો પણ ગોમવાળા લાગ્યું કે ભાઈ તકો ભાઈ સરપંચ આયા એટલે
ગામમાં શાંતિ થઈ જાય. અલ્યા સરપંચ સાહેબ કેમ છો, મજામાં? ઓહો તો સેવા સવાલ કરું છું, સેવા સવાલ કરું છું. મારી વિદ્યા કરવાની દોષી નહીં કરવી. ઓળખાણ ના પડી કે શું? ઓળખાણ પાડી. કેમ છો, મજામાં? હવે મજામાં મજામાં. સરપંચને તો મજા જ હોય કે. કેમ ત્યાં કામ કરો છો તમે એ સરપંચ? બધો લોકાચાર્ય છે. અમારા ભાઈને તો એક છોકરો મળી ગયો કે એટલે લોકાચાર્ય છે. એવું છે એમ? હોવે. છોકરો જી આવ્યો તે પછી. એકચ્યુઅલી એમાં એવું હતું કે હું ખેતરમાં ગઈ હતી. હા હા, ખેતરમાં ગઈને આવું છું. બોલી તો હજી બદલોની જ નહીં. પૈણી ના ને દાડાનો કરવાનો દુઃખ છે. બોલી નહીં બદલો. એ પોણી બોણી આવે છે કે મેલામાં તમાર? પાણી? હા હા, મસ્ત ચોખ્ખું પાણી આવે છે. પાણી મેલામાં આવે છે ને? મસ્ત મસ્ત ચોખ્ખું પાણી આવે. એટલે મેં કીધું તમે ચોખ્ખું પાણી કરી નાખ્યું. બરાબર. કરી નાખ્યું. આ વખતે શું છે, તકુભાઈ પાસે સરપંચમાં ઊભા રહેવાના છે. બરાબર. પાછા એમ? હા, તો ગોમવાળાનો થોડો મારો સપોર્ટ જોઈએ. ફેરથી સરપંચ આવી શકું એવી મારી આશા છે. ના ના, તમે કામ સારું કર્યું તો તમને લાવશે, પાછા લાવશે. કેમ નહીં લાવવા? જોવા તબેલો બબેલો હું બનાવી 70 જેવી ગાયો છે અંદર. 70 વેરી નાઇસ. જેવી. હા, બધું બહાર ગામ. આ તો આગળ દૂધ જવાનું બધું. ક્યાં વિદેશ જાય છે? હા, વિદેશ. ટેન્કર આવો હજી તે લઈ જાય છે. નાઇસ વર્ક. હા, સારું હો. ચલો આવજો, બાય બાય. ઓહો, કળવાનું ધારું દુઃખ છે. આ પછી ભેંસોનો હનો સોન ભર, મોટા બગલા જેવા કોહેલ જેવા ચશ્મા પહેર, પછી હનો સોન ભર કયો. હા ભાઈ, હવે તો આવું આને બધું આવું કરે છે. આપણે આપણું કામ કરવાનું. હા, એક તો થાકી જઈ અત્યારમાં. ચા કેટલી બધી વાર નાખી હતી તમે? વાહ, ઢીપાળો હોતા વાત કરી તું હોતા ચાર તાણ બાર. વળી થઈને. અરે રે લોટો ભાઈ છે પાણીમાં પીવું. લ્યો, આ તો જે ચાનો વાહન પડી રહ્યો છે. અને હું કહું છું, વાહ, ખાવાનું બનાવવાનું અત્યારે. ખાવાનું હા, ખાવાનું તો બસ આપણે મારે તો કે મારે કે ખાવાનું બરાબર. માં ચાલ આપશે તે. એ તો વાહ આવશે બોમ્બે ને. સવાર તો હાય, એટલી ગરમી છે બાપા. નાનો પંખો લાવવો પડશે મારે તો. હો બેટા, પાણી વાણી પીવડાવો મને. હે ભગવાન. અહીંયા છે બેટા. મામા આવ. લ્યો, તે મને શું કીધું હાલ? માં હાલ તે મને શું કીધું એમ કહું છું. માં કીધું માં. મને માં નહીં કહેવાની, તો મોમ કહેવાની. મોમ તો મોમ કેટલું મસ્ત લાગે છે. સાવ ગાંડા જેવી છે, તને કઈ ખબર જ નથી પડતી. અને કે તું આ ગામડા જેવી ફરે છે. આમ થોડી મસ્ત ફર. સાડી હું તો તારા જેવડી હોય ને તો જીન્સ પેન્ટ જ પહેરું. હા, સાડી વાળી પહેરું જ નહીં. આ તો તારા સસરા જોડે લગ્ન કરે ને એટલે મારે કંઈ કહેવું નથી. આ બધી કેવી હાલત કરને. સાવ ગાંડો છે તારો સાસરો તો. કંઈ ખબર જ પડતી નહીં, ડોબા જેવો છે. હું તો જીન્સ તારા જેવી જીન્સ પેન્ટ મસ્ત પહેરું ને એવી ફરું ને મસ્ત. લિપસ્ટિક બિસ્ટિક લગાવીને 24 કલાક. હા, તને કઈ કઈ થાકે શું કહેવાનું તને તો. હે ભગવાન, આજકાલના છોકરાને કંઈ કહેવા જેવું નથી બાપા. હા, ચશ્મા કાઢી દેવું અત્યારે. આ તો તડકાના છે. ઠંડી લાગી ગઈ છે. મોજા બી પહેરી લઉં. હાથ પાછા. માં હું કેવી લાગુ છું? હા, જો મસ્ત લાગે. ગાંડી ડોબા જે કેટલી વાર તને કહેવાનું, મને મોમ કહેવાની તારે. મોમ હા, મોમ કહેવાની. એ સારું લાગે છે, મસ્ત લાગે છે તું. એકદમ માં ડમરાની બહુ લાગે છે. કમ્પ્લીટ ને? કમ્પ્લેટ. મારે આવું નવું રહેવાનું? આવું ને આવું જ રહેવાનું ગોળી તારો. પણ હા ને, ભાષા તારી બદલવી પડશે. હા, તારી ભાષા મારે જેવી કરવી પડશે. હું કેવું બોલું છું તારે એવું બોલવું પડશે. મને નહીં આવડતું. હું તને શીખવાડ દઈશ ને. હા,
હું તને બધું શીખવાડી દઈશ, ચિંતા ના કર. ઇંગ્લિશ બિંગ્લિશ બધું કમ્પ્લીટ શીખવાડી દઈશ. સારું. શું કીધું? હા. જા તું જમવાનું મસ્ત બનાવી દે. ચલ ઓકે. હું ડમરાને કહું છું પનીર મંગાવી લેશે. હા તો પનીર, પાલક પનીર બનાવવાનું છે હજી તો. એટલે આ ધબણીયો પથરો નહીં, બસ આમ બોડું ભીટકાઈને મરી જાઉં. બસ મોટું લેહા આવડું મોટું પરસ, અને પરસમાં દર્પણ ના પેલું લિસ્પાટિક અને બિસ્પાટિક ને જો મારી જગા મારા બાપને કેવું કા મને સો પહેણાયો કે જો કે આ સસમા સિવાય તો હમોરદી આ ગયડી હેડતી નહીં. આ હેતરમાં પેલા વહુને શીખવાડતી હતી ને છોકરાને શીખવાડતી હતી ને કંટાળ્યો. અરે હાય આખી જિંદગી કંટાળેલો જ છું કે દોડી દોડીને થાય. એ હો બેટા પોણી લાવજો. પોણી લાવી ભેંસ રાખી. આ વહુનું નામ લીધું ને ભેંસ રાખી. લો. અરે ડોસા, શું થયું બાપા? કોઈ ના બેટા શું થાય. અને આ બસ આ ડોમરાની વહુ ખબર જ નહીં પડતી. આ ડોમરાની વહુ શું થઈ ગયા? ના ના ડોમરાની વહુ શું થઈ ગયા? જઈ લો. આ એને કીધું કે વહુ બેટા પાણી બદલાય, પાણી બદલાય. ના ના મેલાની છોડીઓ પાણી પાવું છું. ના ના ઘરમાં બધા મરી જશે. આ ડોમરાની વહુ શું થઈ? આ તમારી આંખો જતી રહી છે શું? ગાંડા ડોસા, ખબર પડતી નહીં? તારી ઓછો જતી રહી તારી આ ઓછો. આપણી વહુ છે. કોણ? બાપા. ડોમરાની વહુ છે પાછળ. તું મોય બે મારી હારી આ ડોશી એ પેલી બાયડીને આ બધું તું એક વાર લી. તમને કોઈ ખબર ના પડે ડોસા. શું ડોસાણ બોસા હમણાં કી પાટા ઓછા થઈ જાય હમણાં પૃથ્વી ઉપરથી એક માણસ ઓછું થઈ જશે. ના ના હાલે આ વહુ ના જીન્સ ને બીન તારા બાપા હું કેવી લાગુ છું? તું બેટા બરાબર લાગે છે, તું બરાબર લાગે છે. મસ્ત લાગે છે ને ડોમરા વહુ જેવી તું લાગે. કોણ કર કે મોરી મોની છોકરાને કી લાફામાં લોબી થઈ ગઈ. પેલી બાયડીને કે તું ઘરમાં પહેજે તો ઘરમાં પે. કેમ નથી સારી લાગતી? અને સારી ને બરી હમણાં તારી સાડી થી હમણાં ટૂંપો ખાય હમણાં લેબડક. અલી બાયડી આવું નાચી ખવાય પેલા બધું ચાલે ડોહા. તારું જાય બેટ તારું કઈ ખબર પડે નહીં ને ગાંડા જેવા છે છાવ ગવાર. ગવાર હમણાં તણો કાપીને મંગારી નાખ્યો હમણાં ગવાર બવાર કરતી દા લે બેટા મસ્ત મને લાગે. મને સગન આ ગામનો સરપંચ ને તારો ભાઈ બોલાવવા જો કે જી ડોસા, ડોસા તો ગયા. જા તું જમવાનું બનાવવાનું કર જા. લો. હા આ છોકરો ને બોકરો શીખા હું કરી છે શીખાડતી. એ સરપંચ હા એ સરપંચ એક કામ કરજો આ ટાયર હેઠળ હું આડો થઈ જો મારા પરથી ના એકાન ટાયર સળાવો છો. સમ હું લેવા મરી જવું છે ફાટી પડવું છે. આદમી હું લેવા ફાટી મરો પડવું છો છે. યાર. શું થયું કયો ખાલી? મને જબ્બર આફત આવી છે. આફત એટલે ડુંગરો એવો તૂટીને ઉપર મારા ઉપર પડ્યો છે ને તમે વાત ના છોડો. ડુંગરાજ હું ઠેલી મેલું બલાદમી મને વાત કરો ખાલી. અલા ઘરના ડુંગરા ફાટ્યા છે. પારકા ડુંગરા હોત તો હતો નતો. છોકરાએ કોઈ નાટક કરી ગોમમાં. કશું એવું તો હોત તો સારું હતું કે હું બેઠો જ સાથી કાઠી રાખો છોકરાએ કોઈ નાટક કર્યું પણ આ એવું નહીં. હા આ તમારો ભાભી ઓવાય તો હવારે જ મને ભેગો થયો હતો. તાણે પેલું ઇંગ્લિશ ને બધું એવડી બડીઓ ને બધું શીખર શિવ પાપડી બાપડીને હું બોલે છે ને મને તો ખબર પડતી નહીં. એ તો જોડે હારો હતી એ બોલતી હતી આથી બી 70 વર્ષો કાઢ્યો. હા જેમ તેમ બોલતી હતી. પેલા હોભળ્યું છે તમે આમ આવજો. હા ગામવાળા ખોટા વાપરીને પછી કહેજો ખડવાન ડોસી આવું કરે એટલે મારે ઘેરથી તો એ તો બરોબર છે પણ એને તો મારા છોકરાને બાયરીને બગાડી. આ કે મારા છોકરાને બાયરીને જીન્સ ને બીજ પેલું નહીં પેન્ટ પહેરાવી બોલો. લેડો હમણાં ને ઘેર થી તાણે ઓહો વાત તો આ તો મારા હંતા ઉપર મારા લાજ કાઢવી પડે છે. બાયડી કાઢવાની જગ્યાએ મારા લાજ કાઢવી પડે. હેડો તે કોક નિકાલ કરું હું ઘેર નિકાલ આવીને. હું તમે હેડો મારા અંગાથી અને ડાયરેક્ટ મારા ઘેરથી કે મારા હાળો એ પછા પછી હાડો પણ પછા લાલના પાન હાડો અને એનો નિકાલ કરો સર. પણ હું પછી આવતી વખત હું જ મત નહીં આલું ના તમારે. ના ના, મત આલજો બલાદમી હેડો. એવું ના કરો ગોમની કશું જવાનું નથી. રિક્ષા કરી સરપંચ સાહેબ પણ ફટલે હું મારા હાળા ઘેર આવ્યો. મારા હરીમાં આવીને મારે તો રૂંગો હાથું નતું રહેતું પણ કરો હું મારા મારા હાળો જોઈ જાય. જો
પૈસાજી એ પૈસાજી પૈસા હું કરું તાર ના શાંત થતું હતું. આવો કડવાજી આવો સરપંચ આવો તકાજી આવો આવો ઉભા રહો મોચો લાવ ઉભા રહો. આ, મોસો ની લાંબો બલાદમી નહીં લાંબો. યાર નહીં લાંબો મોસો ની લાંબો અલ્યા આ મેલો કે છાલ મોસા બેહવાનો ટાઈમ નહીં લ્યો બે બે હા જેવું રાખ્યું ઉભા રહો. બે હા કે. લ્યો બેહોન મુ હારો કડક ચા બનાવ ને પેલી તો સાહેબ, રૂપિયો બેહો ને એ કડક મોકલાયું છે ને રે એ કડક ને પાછું લઈ જાઓ. બેહો મુ પોણી લાવ નહીં આ સોરી મોકણ હાથ ફેરા પાડ્યા છે ને એ કંટાળ્યો છે નાથી પણ હું વખણ થયું એ તો દે. કયો એ તમાર બુનના અંગાત વખણ હાથ ફેરા ફરીને જોતો ને એ બધું એટલે હું થયું મારું બુનને? બલાદમી યાર નાટક થયું છે યાર ઇંગ્લિશ બોલી બોલી ને યાર પેલી બાયડીને શીખવાડી છે યાર. પણ હું કયો મને તમે એ મને ખબર નહીં પડતી પેલી બાયડીને યાર શીખવાડી છે યાર કરવીને બધું. તમારી બુન તો ઇંગ્લિશ બોલતી હતી એને પણ પછી તમારા મારા પણ તેદાર તો હું ઠપકો આલ્યો તો તમારા કાકાજી. ભોણિયાણ બાયડીને તમારા ભોણિયાણ બાયડીને ઇંગ્લિશ શીખવાડી દીધું અને ઇંગ્લિશ તો બરાબર શીખવાડી હોકઈ શીખવાડી પડી ને જીન્સ ને ટી-શર્ટ પહેરી બાયડી યાર ટી-શર્ટ ને જીન્સ પહેરે સારું લાગે કયો આવું બોલો ને. યાર આવું થઈ ગયો તમે કોક નિકાલ કરીએ એય, ચાલ ભાઈ એય, એ કડવાજી આજ શું થયું? અને પોણી લાવો કે લે કોક અરે જોવો યાર લાવો 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 જલ્દી પોણી લાવો પૈસા ભાઈ લાવો યાર દુઃખ બેઠક તો નહીં યાર અરે રે કરવા ભાઈ ને કોક થઈ ગયું બાયરીને ને કડવાજી એ કડવાજી લ્યો 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 વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો પૈસા ભાઈ હે પણ ઓવન દવા કોણ તો લઈ જો કડવાજી